સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ખડકી હાઈવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા યુવાનનું મોત। કલાકો સુધી ટ્રાફિક જામ, પોલીસ 1 કલાક બાદ પહોંચી। વાપી વિસ્તાર મેગામાર્ટ સામે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરુણ મોત। અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક ફરાર। મહારાષ્ટ્રમાં ચાલતા ખેડૂતોના લોન ઉપર વ્યાજ માફી માટે ચાલતા આંદોલનમાં વરસાદની કેરીની ટ્રકો અટવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વાપીમાં યુવકને ચોરીનો મોબાઈલ ખરીદવો ભારે પડ્યો। પોલીસે મોબાઈલ વેચનાર, ચોરી કરનાર અને ખરીદનાર ત્રણેય ઇસમોની કરી ધરપકડ। હવે જે સમાચારો વિગતવાર। પાડી નજીક ખડકી હાઈવે રેમન કંપની સામે સર્જાયેલ ટેન્કર અને ટેમ્પાના અકસ્માતમાં એક અજાણ્યા યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું નીપજ્યું હતું કરુણ મોત। ઘટનાને પગલે હાઈવે પર 3 કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। પારડી ખડકી હાઈવે ચોકડી પાસે શુક્રવારના રોજ સવારે 9 કલાકે અમદાવાદથી મુંબઈ તરફ જતો આઈસર ટેમ્પો નંબર JJ15 XX 9260 ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી ખડકી હાઈવે પર એક અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનને અડફેટમાં લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સામેના મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર ટેમ્પો ધસી આવ્યો હતો, જ્યાં એક ટેન્કર નંબર MH05 AM 1240 સાથે ધડાકાભેર અકસ્માત થતા ટેન્કર હાઈવે પર આડું થઈ ગયું હતું। અકસ્માતમાં એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું। મૃતક યુવાનની લાશને સરકારી હોસ્પિટલમાં PM કરવા માટે મોકલી અપાઈ હતી। ઘટનાને પગલે જોતજોતામાં વાહનોની લાંબી કતારો માર્ગ પર લાગી ગઈ હતી। ખડકી ગામના અગ્રણીઓએ પારડી પોલીસને જાણ કરતા પોલીસ 1 કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી। હાઈવે ટ્રાફિક પોલીસ કલાકો સુધી જોવા મળ્યા ન હતા, પરંતુ અકસ્માતને પગલે વાહનોની લાઈન ઉદવાડા, મોતીવાડા અને પારડી ત્રિમૂર્તિ મંદિર સુધી લાગી ગઈ હતી। અનેક વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાયા હતા, જ્યારે આઈસર ટેમ્પાના યુવાન અંકુરને પગમાં ફ્રેક્ચર તેમજ હાથમાં ઈજાઓ પહોંચી હતી, જેને પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો। અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનની ઓળખ વિધિ PSI AS છૈયાએ કરતા તેના પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો, પરંતુ મોબાઈલના ટુકડા થઈ ગયા હતા અને પોલીસે મોબાઈલના સિમ કાર્ડના આધારે મૃતક યુવાનની ઓળખ હાથ ધરી છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી છે। આવતો હતો તો ડાયરેક્ટ ટેમ્પાનો વળી ડાયરેક્ટ મેં પછી લઈ લીધું એસઆઈ। વાપી ખુશ્બુ પ્લાઝાની સામે એક ટેન્કર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નીપજ્યું હતું કમકમાટી ભર્યું મોત। વાપી JDC વિશાલ મેગામાર્ટની આગળ ફોર્ચ્યુન મોલ પાસે JJ15 UU 0091 ટેન્કર અને બાઇક નંબર JJ15 AE 7166 ના ચાલક નિશાંત માધવજી ભાનુશાળી સાથે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ટેન્કર ચડી જવાથી બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। ટેન્કર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને લઈને સ્થાનિકો દ્વારા હડકંપ મચી ગયો હતો અને વાપી JDC પોલીસ અને વાપીના DYSP HM કુંડડિયા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાને શાંત કર્યો હતો। ટેન્કરને JDC પોલીસે કબજામાં લઈને હાલે આગળની તપાસ હાથ ધરી છે। મહારાષ્ટ્ર રાજ્યમાં ખેડૂતો પોતાની લોન માફી માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આ પ્રદર્શનના કારણે મહારાષ્ટ્રમાં આંદોલન હિંસક બનતું જાય છે। આ આંદોલનને કારણે વલસાડ જિલ્લામાંથી કેરી ભરીને જતી ટ્રકો પણ અટવાઈ છે, જેની સીધી અસર વલસાડ જિલ્લાના ખેડૂતો પર પડી રહી છે। વલસાડ જિલ્લામાંથી કેરી ભરીને જતી ટ્રકોને અટકાવવાને કારણે હાલ વેપારીઓએ કેરી લેવાની બંધ કરી દેતા ખેડૂતો ચિંતાની સ્થિતિમાં મુકાઈ ગયા છે। મહારાષ્ટ્રના ડિંડોરીમાં ગુરુવારના રોજ ત્યાંના ખેડૂતો દ્વારા લોન ઉપર વ્યાજ માફી માટે કરવામાં આવેલ રોડ ઉપર ચક્કાજામને પગલે વલસાડ જિલ્લાથી મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ સુધી જતી વલસાડી હાફૂસની ગાડીઓ ચક્કાજામમાં ફસાઈ હતી। વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો દ્વારા માર્ગમાંથી પસાર થતી ટામેટા, લસણ, કાંદા કે દૂધ હોય કે કેરી દરેક ટ્રકોને રોકીને તમામમાં ભરેલો માલ રોડ ઉપર ઠાલવી દઈને વિરોધ કરતા અનેક ટ્રકો ડિંડોરીમાં ફસાઈ હતી, જેની સીધી અસર વલસાડની કેરી માર્કેટ ઉપર પડતા વલસાડની તમામ APFC માર્કેટ દ્વારા ખેડૂતો પાસે કેરી લેવાનું બંધ કરી દેવાતા
ખેડૂતોને કમરતોડ ફટકો પડ્યો છે। માથે ચોમાસાના દિવસો નજીક છે તેમજ હજુ પણ આંબાવાડીઓમાં કેરીઓ હોય ત્યારે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસે કેરી ખરીદવાનું જ બંધ કરી દેવાતા ખેડૂત રોડ ઉપર આવી જવાની ભીતિ સર્જાઈ છે। વાપી વલસાડ સહિતના મોટા વેપારીઓની કુલ 50 થી 60 જેટલી ટ્રકો ફસાઈ છે। નાસિકના ડિંડોરીમાં બનેલ ઘટનાની સીધી અસર વલસાડ જિલ્લાના કેરી માર્કેટને થઈ છે। અહીં ખેડૂતો પાસેથી વેપારીઓએ કેરી ખરીદવાનું બંધ કરી દેતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હજુ પણ જો કે 4 થી 5 દિવસ ડિંડોરીમાં આ જ માહોલ રહ્યો તો વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત દયનીય બનશે, સાથે કેરી બજાર પણ કમર તૂટી જશેનું સ્થાનિક એપીએમસી વેપારીઓ જણાવી રહ્યા છે અને ચિંતા व्यक्त करी हती। के लिए इतना प्रॉब्लम हुआ है कि एक तो महाराष्ट्र वालों का खेडूत लोग आंदोलन किए हैं और वहाँ के किसानों का जो कुछ कर्ज माफ करने के लिए, लोन माफ करने के लिए कर रहे हैं, तो वो लोग आंदोलन किया। इसमें उन लोगों का तो नुकसान हो रहा है। गुजरात का हमारा बहुत बड़ा नुकसान हो रहा है, वलसाड़ का। यहाँ वलसाड़ में खाली कैरी का ही धंधा होता है, लोग कैरी का ही धंधा, ज़्यादा में ज़्यादा लोगों को बाड़ी है और कैरी। अभी मेन सीजन है हापुस का, अल्फांसो का। कितनी गाड़ियां सब रास्ते में फंस गई हैं ना। आज से तो वलसाड़ मंडी में या कोई भी मंडी में माल लेना भी बंद हो जाएगा, क्योंकि माल डालेंगे कहाँ? महाराष्ट्र में ही जाता है, एमपी में जाता है, तो एमपी महाराष्ट्र होके जाता है, वहाँ वो गाड़ी जाने नहीं मिलेगी। कितनी गाड़ियां फंस गई हैं हमारी कैनिंग की, तो फैक्ट्री वाले एकदम आराम से बैठ गए। इससे बहुत बुरा असर होगा। आज तो हमने माल लिया, जो हमारे खेडूत हैं उनका तो हमने माल ले लिया, लेकिन कल से उनको ना बोला कि साहब अभी 1-2 दिन जब तक बवाले नहीं मिटता है तब तक आप लोग माल मत तोड़िए, कैरी मत तोड़िए। लेकिन वो रोक नहीं सकते हैं। इससे बहुत बड़ा आर्थिक नुकसान होगा कि वो पूरा हापुस, केसर सब नीचे चला आएगा अगर समय पर ये बराबर नहीं हुआ। मार्केट को बहुत बुरा असर होगा। मार्केट का भाव एकदम बहुत नीचे चला आएगा। किसानों को बहुत बड़ी तकलीफ होगी। उसमें 100 रुपए की जगह 50 रुपया और 30 रुपया हो जाएगा। माल जाएगा कहाँ? खाली राजस्थान जा सकता है और गुजरात जा सकता है और कहीं माल जा नहीं सकता है। મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા લોન ઉપર વ્યાજ માફી માટે કરવામાં આવેલ આંદોલનને લઈ ચક્કાજામમાં કેરીઓની અનેક ટ્રકો ફસાઈ હોય એની માઠી અસર કેરી માર્કેટના ભાવો તૂટતા વેપારીઓની સાથે ખેડૂતો પર પણ પડી રહી છે। મહારાષ્ટ્રના ડિંડોરીમાં ત્યાંના ખેડૂતો દ્વારા લોન ઉપર વ્યાજ માફી માટે કરવામાં આવેલ રોડ ઉપર ચક્કાજામને પગલે વલસાડ જિલ્લાથી મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ સુધી જતી વલસાડની હાફૂસ, કેસરની ગાડીઓ ચક્કાજામમાં ફસાઈ છે, જેની સીધી અસર વલસાડ જિલ્લાની કેરી માર્કેટો ઉપર થઈ રહી હોય પાડી તાલુકાના વાક્ષીપા ગામે આવેલ કેરી માર્કેટને પણ માઠી અસર પહોંચી હતી, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને લાગી રહ્યું છે કે માર્કેટ જાણે ભગવાન ભરોસે છે। માર્કેટમાં કેરીઓ આવતી નથી અને જતી પણ નથી। ઉપરાંત વરસાદ પડવાને કારણે કેસર કેરીના ભાવોમાં જે ઘટાડો થયો હતો તેમાં ફરી વધુ ઘટાડો નોંધાતા ખેડૂતો પર તેની માઠી અસર પડી છે। સાથે જ તેઓ નુકસાનીની ભીતિને લઈને ચિંતાગ્રસ્ત બન્યા છે। બીજી બાજુ માર્કેટમાં જ કેરીઓ ન આવતા તેમજ કેરીઓ આંદોલને લઈ જતી પણ ન હોય વેપારીઓ પણ અટવાયા છે। ત્યારે આ જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોની હાલત દયનીય બનશે, તો કેરી બજાર પણ તૂટતા વેપારીઓમાં પણ ચિંતા પ્રસરી છે। महाराष्ट्र बंद થવાથી જે મહારાષ્ટ્રના વેપારી કેસર ભરેલા હતા તે 2 દિવસથી બંધ હોવાથી કેસરના ભાવમાં, સારી કેસરના ભાવમાં 100 રૂપિયાનો गिरावट આવી છે, નીચે ગયો ભાવ। અને એને લીધે આજે પણ માર્કેટમાં ખાસી અસર જોવા મળશે। ખેડૂતો કેરી પાડશે નહીં, વેપારી ન આવવાથી માલનો ઉઠાવ થતો નથી, એટલે ભાવમાં પણ થોડી મંદી આવી ગઈ અને વરસાદે પણ થોડો ભાગ ભજવ્યો છે। વાપી ટાઉન પોલીસે ચોરી કરનાર આરોપી તથા ચોરીનો મોબાઈલ ફોન ખરીદનાર તથા વેચનાર લેનાર ત્રણેય ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AN ગોબાણી તથા સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અંગેની તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન વાપી કબ્રસ્તાન રોડ ખાતે આવતા એક ઇસમ તેઓને જોઈ ભાગવા જતા તેના ઉપર શક જતા તેને પકડી પૂછતાછ કરતા તેણે તેનું નામ વરુણસિંહ અશોકસિંહ, ઉંમર વર્ષ 28 રહે વાપી કબ્રસ્તાન રોડ, અબ્બાસભાઈની ચાલ, રૂમ નંબર 2, મૂળ રહે આહિરવલ્લી, તાલુકા આલાપુર, યુપીનો હોવાનું જણાવ્યું હતું। તેની અંગઝડતી કરતા એક સેમસંગ કંપનીનો ગેલેક્સી ગ્રાન્ડ મોબાઈલ ફોન મળી આવતા તેનું બિલ માંગતા નહીં હોવાનું જણાવતા તેને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા વાપી ઝંડા ચોક પાસે ગોલ્ડન ટાવરમાં દુકાન નંબર 2ના
શાહનવાઝ સલીમભાઈ બિરમાણી, રહી વાપી કસ્ટમ રોડ, ખોજા સોસાયટી, ડીવિંગ 201, તાલુકા વાપી, જિલ્લા વલસાડના એક ચોરીનો મોબાઈલ ફોન છે, તેને સસ્તામાં આપી દઈશ તે રીતે જણાવતા તેણે મોબાઈલ ફોન ₹3600માં ખરીદેલ હોવાનું જણાવ્યું હતું. તે બાદ મોબાઈલ ખરીદનાર દુકાન માલિક શાહનવાઝની તપાસ કરતા મળી આવતા આ ગુનાના કામે અટક કરી પૂછપરછ દરમિયાન મોબાઈલ ફોન રાજુભાઈ સુરેશભાઈ પટેલ, રહી ચલા, મુક્તાનંદ માર્ગ, કૃષ્ણા કોલોનીની બાજુમાં, તાલુકા વાપીનાનો વેચવા માટે આવેલ હોવાનું જણાવતા તેની તપાસ કરતા તે મળી આવતા તેની પૂછપરછ કરતા ચોરી કરેલ હોવાનું કબૂલ કરતા તેની પણ અટક કરવામાં આવી છે. આમ ચોરી કરનાર આરોપી તથા ચોરીનો મોબાઈલ ફોન ખરીદનાર તથા વેચાણ લેનાર ત્રણેય ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં શુક્રવારના રોજ વાદળછાયું વાતાવરણ તો સર્જાયું હતું, પરંતુ નહીવત છાંટણા પણ પડ્યા હતા અને સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. શુક્રવારના રોજ વહેલી સવારથી જ સંઘ પ્રદેશ દમણમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું, જે બાદ થોડા ઘણા અમી છાંટણા પણ થયા હતા, પરંતુ તે બાદ બપોરે ફરી બફારાએ દેખા દીધી હતી અને સાંજ સુધી વાદળછાયું વાતાવરણ જ રહ્યું હતું. સાંજ સુધી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહેતા વાતાવરણ વાદળછાયું બની જ રહ્યું હતું અને એકલ દોકલ અમી છાંટણા થયા બાદ થોડા જ સમયમાં વાતાવરણમાં ઉઘાડ પણ થઈ ગયો હતો. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાય ફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. Little Millennium, the first big step. Little Millennium is a part of Educom Solutions Limited, India's largest education company and the only firm spread across the entire educational ecosystem. Little Millennium has become one of the fastest growing chain of preschools in the country today. The curriculum focuses on 7 key development areas for children: cognitive development, fine motor skills, gross motor skills, language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. We have key features like library, dance, drawing, craft, public speaking, child parents orientation. Our students to teacher ratio is 10:1. The Little Millennium Summer Camp has arrived. Lots of fun under the sun. Activities that will bring a smile on your child's face, like Genius Box, educational toys, games and learning tools. Enroll your child today. Our first batch starts from 17th April
2017. Our contact address is Shubham Bungalow near Shantinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 777-906-2265. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટી પંથકમાં હવામાનમાં પલટો આવતાની સાથે 1 કલાક સુધી રહી મેઘરાજાની સવારી. પ્રથમ વરસાદે જ વીજળી ગુલ થતા પાટીમાં લોકોએ જીબી સામે ઠાલવ્યો હતો રોષ. છેલ્લા લાંબા સમયથી વાદળછાયા વાતાવરણને લઈ અસહ્ય બફારામાં લોકો સેકાઈ રહ્યા હતા. આ દરમિયાન શુક્રવારના રોજ સવારે અને ગુરુવારના રોજ રાત્રિના વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક રહી હતી, પરંતુ કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાતા લોકોએ પારડી જીબી સામે રોષ ઠાલવ્યો હતો. પ્રથમ વરસાદથી જ વીજળી ગુલ થતા જીબીના પ્રી મોન્સૂનની કામગીરી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકો નિયમિત વીજ પુરવઠો ન મળશે તો વીજ કંપનીના કચેરીએ જઈને હલ્લાબોલ કરવાનો સમય દેખાઈ રહ્યો છે. રાત્રિના વીજ કંપનીના ઇજનેરે 12.5 કલાકે ભારે જહેમત બાદ વીજ પુરવઠો ચાલુ કર્યો હતો. ત્યારબાદ લોકોએ રાહતનો દમ લીધો હતો. વલસાડ શહેરમાં આકાશમાં કાળા વાદળો છવાયા બાદ વરસાદી છાંટા પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી. વલસાડ શહેરમાં આકાશમાં કાળા વાદળો છવાયા બાદ વરસાદી છાંટા પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી. ત્યારબાદ અડધો કલાક પછી છાંટા બંધ થઈ ગયા હતા. જો કે 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વાદળો વિખેરાઈ ગયા હતા. ઉનાળાની ઋતુના મે માસના અંતિમ દિવસે સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પશ્ચિમથી પૂર્વ દિશાએ પરિભ્રમણ કરતા નીકળ્યા હતા. દરમિયાન સૂર્યોદય બાદ સવારે 8 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા પડતા વાતાવરણ વાદળિયું થઈ ગયું હતું, જેને લઈ વરસાદના આગમનની તીવ્ર સંભાવના વર્તાઈ હતી. ત્યારબાદ 1 જૂનના રોજ પણ વરસાદના છૂટાછવાયા છાંટાને લઈને વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ પવનની ઝડપ પણ 2 કિલોમીટર વધી ગઈ હતી. વાદળ સાથે 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આકાશમાં ભ્રમણ કરી રહેલા વાદળો ધીમે ધીમે દૂર નીકળી ગયા હતા. વાપીમાં છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓને છેતરીને લાલચ આપી દાગીના ઉતારતી ગેંગના 2 આરોપીઓ ઝડપાયા. વાપી જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વાપી વિસ્તારમાં રસ્તે જતી મહિલાઓને દાન આપવાના તેમજ સસ્તામાં ચપ્પલ અને ધાબળા કપડાં આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ દાગીના ઉતારતી ગેંગના 2 ઇસમોને એલસીબીની ટીમે વાપી જીઆઈડીસીથી ઝડપી પાડ્યા હતા. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ MM સરવૈયા તેમની ટીમ સાથે વાપી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે વાપી જીઆઈડીસી ઓફિસની સામે કચ્છી માર્કેટ રોડ ઉપરથી આરોપી ધર્મા બંસી કાળે ઉંમર વર્ષ 32 અને શ્રવણ બંસી કાળે ઉંમર વર્ષ 36 બંને રહે નામદા ખડકલા રોડ વાપીનાઓને પકડી પાડી તેઓની તપાસ કરતા એક નોકિયા મોબાઈલ કિંમત ₹500 તથા પીળા ધાતુનું સોના જેવી બુટ્ટી નંગ 2 કિલોગ્રામ ₹2550 ગણીને તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓ વાપી જીઆઈડીસી ગુંજન વિસ્તારના LIG 1ની સામે રોડ ઉપર ચાલતી એક સ્ત્રીને બોલાવી તેને વાતોમાં પાડી છેતરપિંડી કરવામાં નિષ્ફળ ગયા હતા. આશરે 5 મહિના પહેલા ગીતાનગર પાસે એક સ્ત્રીના ગળામાંથી એક સોનાની ચેન છેતરીને કઢાવી લીધી હતી. તો વાપી MG રોડ જીઆઈડીસી હરિયા હોસ્પિટલ સામેથી ગુંજન શ્રીજી સ્વીટ પાસેથી એક સ્ત્રીના ગળામાંથી મંગળસૂત્ર તથા કાનની બુટ્ટી અને અંબામાતા મંદિરની પાછળથી એક સ્ત્રીની ચેન કઢાવી હતી. તો આશાધામ સ્કૂલની સામેથી એક સ્ત્રીને વાતોમાં ફસાવીને તેઓએ ચેન કઢાવી હતી.
આરોપીઓ સ્ત્રીઓને છેતરીને તેઓ પાસેથી કઢાવેલા સોનાના મંગળસૂત્ર, ચેન, બુટ્ટી વગેરે પૈકીની 4 સોનાની ચેન તથા 2 મંગળસૂત્ર તથા કાનની બુટ્ટી અંકલેશ્વર ચોકસી બજારમાં સોનાના વેપારી ભરત ચોકસીને વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી, જેથી એલસીબીએ અંકલેશ્વરના વેપારીને પણ પકડવાની તજવીજ હાથ ધરી હતી. ગઈ તારીખ 29/5/17ના રોજ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ અમોને સોંપતા અમોએ 2 આરોપી પકડી લીધેલ છે અને તેઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તારીખ 23/5/17ના રોજ અમો નામદા ખડકલા પરથી બંને જણા ગુંજન વાપી છેડા સોસાયટીની સામે રોડ ઉપર આવેલા અને અમોએ નક્કી કરેલ કે કોઈ લેડીઝના ગળામાં સોનાની ચેન હોય તેવી લેડીઝ પાસે જઈ અને તેમને જણાવેલ કે લો પ્રાઇઝમાં સેલ લાગેલ છે અને સારા કપડાં, સામાન વગેરે સસ્તામાં મળે છે તે રીતે વાત કરેલ, જેથી એક ભાઈ અમને રોડ ઉપર મળતા ઉપરોક્ત વાત કરેલી અને એ ભાઈને વિશ્વાસમાં લઈ અમો લો પ્રાઇઝની દુકાન તરફ લઈ ગયેલા અને લો પ્રાઇઝની બાજુમાં કુમકુમ સ્ટોર્સની ગલીમાં એક જગ્યાએ તેણીને બેસવા કીધેલ અને તેણીના ગળામાંથી સોનાની ચેન તથા કાનમાંની બુટ્ટીઓ ઉતારવા કહેતા તેણીને મારી સાથે છેતરપિંડી થાય છે તેવો શક જતાં તે ઉઠીને તેમના ઘર તરફ ચાલવા લાગેલ અને અમો આ છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં નિષ્ફળ ગયેલા અને તમો પોલીસે અમને પકડી લીધેલ છે. અમોમાં તો એ લોકો આવ્યા અને પછી રોડ પર પેલી માસી આવી અને કીધું કે માસી લો પ્રાઇઝમાં પકડાયેલ બંને ચોરો પૈકી એક ચોર વાપી નગરપાલિકાના કર્મચારી છે અને તેઓની વધુ પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કરીને લેડીઝ બાઈના ગળામાંથી સોના ચાંદીના ઘરેણાં ઉતારી તેઓ સાથે છેતરપિંડી કરવાનું વધુ ગુના ઉકેલવા માટે આરોપીઓના રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવે. વલસાડ શહેરમાં ચોરીનો સિલસિલો હજુ યથાવત, પરંતુ પોલીસ ગાઢ નિદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે, ત્યારે દિવસ રાત્રિએ પેટ્રોલિંગ સઘન બનાવાય એવી ઉઠી છે લોકમાં. વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ શ્રીજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ખાતે ચોરટાઓ દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં આવી જવાના બીકે ચોરી કરવા વગર ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા હતા. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના માત્ર 60 મીટર દૂર આવેલા શ્રીજી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પાસે જો આવી ઘટના થતી હોય તો વલસાડ શહેરમાં કઈ રીતનું નાઇટ પેટ્રોલિંગ કરતી હશે એવું લોકોમાં વાત ચર્ચાઈ રહી છે. સંઘ પ્રદેશ સેલવાસ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મૂલ્યાંકન શિબિરનું ખેડૂત ભવન ખાતે કરવામાં આવ્યું હતું આયોજન. સંઘ પ્રદેશ સેલવાસ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મૂલ્યાંકન શિબિરનું આયોજન ખેડૂત ભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અસર સેન્ટર દિલ્હીથી આવેલા તજજ્ઞો દ્વારા શિક્ષકોને આવનારી પરીક્ષા માટેની સમજ, દિશા નિર્દેશ અને સૂચનો વડે માહિતગાર કરવામાં આવ્યા હતા. 3 બેચમાં ચાલેલી આ શિબિરમાં 1500 થી વધુ શિક્ષકોએ હાજર રહી શિબિરનો લાભ લીધો હતો, જેમાં ગુજરાત સ્થિત પ્રથમ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ દાદરાનગર હવેલી શિક્ષણ વિભાગના શિક્ષકોને તાલીમ અને પરીક્ષા સંબંધિત સમજૂતીઓ આપી હતી. જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના જયેશ ભંડારી, પ્રથમ ફાઉન્ડેશનના ભવિનભાઈ અને દિલ્હી અસર સેન્ટરના વિક્રમજીત વગેરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કદાચ મને એટલું સમજાવો નહીં ઉતરે ને માપન થાય એક્ઝેક્ટ ડોક્ટર જે ટ્રીટમેન્ટ આવે કે આ બાળક સારું થઈ જાય છે
दूसरी जगह पे जाता है और वो काम हमें करना, उसका हिसाब भी देना पड़ता है और उसका रिपोर्टिंग भी करना पड़ता है। तो आप छोटे छोटे काम देखो, उसमें कितनी बड़ी जिम्मेदारी है। तो एजुकेशन साइड पे रह जाता है, वो हमारा मेन थीम क्या है, वो थोड़ा ही प्रथम गुजरात के मेंबर हैं और हम दोनों यहाँ पे एक ओरिएंटेशन प्रोग्राम के लिए आए थे। टीचर्स का नीड्स असेसमेंट हमें करना था। ये हमारा MOU गवर्नमेंट के साथ था। लास्ट टाइम किसी कारण वो नहीं हो पाया था, तो अभी टीचर्स का कॉन्फिडेंस गेन करने के लिए, उनको सिलेबस बताने के लिए, उनको ओरिएंट करने के लिए कि इसका क्या पर्पस है, असेसमेंट का क्या पर्पस है, असेसमेंट के बाद क्या क्या संभावनाएं हैं, वो सब बताने के लिए हम आज का वर्कशॉप रखे हैं। और 1500-1600 टीचर सारे इस वर्कशॉप में सहभागी होने की बात है। तो अभी तक हम लोगों ने 4 बैचेस कर रखे हैं, अभी 2 बैचेस मेरे ख्याल से और बाकी है। રાજ્યસભાના પીઆરઓ દમણ એન્ડ દીવના શ્રી નરેન્દ્ર બુદાનિયા કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવાને લઈ દમણ કોંગ્રેસ ભવનમાં પધાર્યા હતા, જે યોજાઈ હતી એક મીટિંગ। શુક્રવારના રોજ રાજ્યસભાના પીઆરઓ દમણ એન્ડ દીવના શ્રી નરેન્દ્ર બુદાનિયા દમણ ખાતે પહોંચ્યા હતા। હાલ રાજ્યસભાની ચૂંટણી આવનાર હોય, ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તે અંગે માહિતગાર કરવા માટે દમણ કોંગ્રેસ ભવન ખાતે એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નરેન્દ્રજીએ કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। આ મીટિંગમાં કેતન પટેલ, કોંગ્રેસ અધ્યક્ષ દમણ દીવ, સલીમભાઈ મેમણ, ભરતભાઈ પટેલ, બકુબેન તોડીવાલા સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મીટિંગનું સફળ આયોજન રહ્યું હતું। લોકસભાના MP રહી ચૂકેલા છે, તેમજ ઘણી બધી પોસ્ટ પર કન્સલ્ટેટિવ કમિટી હોય કે પાર્લામેન્ટની બધી સ્ટેન્ડિંગ કમિટીઓ ઘણી આપણા દમણ ખાતે એટલે ખાસ આવેલા છે કે હમણાં આપણે हमारे बड़े भाई पीआरओ जो 6 बार MP रह चुके हैं, 1 बार MLA हुए हैं। आ बजा मैंने काफ़ी इसके लिए ये तो मैं आपको दमन हम लोग जो है AICC की तरफ से आए हैं। मैं राजस्थान से राज्यसभा का मेंबर हूँ, मेंबर पार्लियामेंट हूँ और मुझे यहाँ पर PRO लगाया है, चेयरमैन इलेक्शन अथॉरिटी। और मेरे साथ में जो है दीपक जी है, वो कर्नाटक से सीनियर लीडर है पार्टी के, उनको APRO लगाया है। हमारे संगठन की प्रक्रिया शुरू हो गई है चुनावों की, और हम बूथ से लेकर के और ब्लॉक से लेके, जिले से लेके, प्रदेश से लेके AICC तक हम लोग चुनाव की प्रक्रिया से गुजरेंगे। तो आज हम सब कार्यकर्ताओं से मिलने आए हैं कि कितना मेंबरशिप हुआ है, किस प्रकार से चुनाव से आगे निकलना है, किस प्रकार से आपको काम करना है, इन सारी चीज़ों पे आज चर्चाएं हुई हैं। और मुझे ये देख के बहुत खुशी हुई है कि हम लोग सिलवासा में भी बहुत अच्छी मीटिंग करके आए और यहाँ भी जो है हम लोगों ने मीटिंग की है, सब साथियों से मुलाकात हुई है। जो हमको निर्देश देने थे वो निर्देश हमने जो है मीटिंग के अंदर, इस पार्टी की मीटिंग के अंदर हम उनको दे चुके हैं। कुछ चीज़ें गोपनीय होती हैं पार्टी की, तो कुछ गोपनीय नहीं होती है। तो गोपनीय नहीं होती है वो मैंने आपको सब बताई है। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં મોદી ફેસ્ટ પ્રદર્શનનું કરવામાં આવ્યું આયોજન, જેમાં મોદી સરકારના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલ યોજનાઓ અંગે લોકોને જાગૃત કરાયા। કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસમાં મોદી ફેસ્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। મોદી સરકારના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન લાગુ કરાયેલ યોજનાઓના અમલીકરણ અને જન સુવિધાથી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અંતરિયાળ વિસ્તારોમાં લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર મોદી ફેસ્ટનું આયોજન 3 દિવસીય કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન દરમિયાન સરકારની સફળ ગાથાથી લોકોને માહિતગાર કરવામાં આવશે। ઉપરાંત સરકારી યોજનાઓના લાભાર્થીઓ જોડે સીધો સંવાદ કરી જરૂરી સહાય ભાજપા કાર્યકરો દ્વારા થઈ રહી છે। રાકેશભાઈ
ભારત સરકાર દ્વારા મોદી ફેસ્ટનું આયોજન પૂરા દેશમાં થઈ રહ્યું છે. દાદરા નગર હવેલીની અંદર પણ 3 દિવસથી ચાલી રહ્યું છે અને એમની જે બેન છે અહીંયા આવીને હરેક મંડળોમાં જઈ અને મોદીજી ભારત સરકારના જે સ્કીમો છે, જે આજ સુધી જે ડિક્લેર કરી છે, જેને લાભ થયો છે, જે લાભાર્થીઓ છે, એમને જાણકારી આપવા માટે ઇવેન્ટનો એક કાર્યક્રમ અહીંયા PMO ઓફિસથી રાખવામાં આવ્યો છે અને એમને અહીંયા મોકલાવીને આખા દેશની અંદર આ આયોજન કરવામાં આવ્યું છે. તો દાદરા નગર હવેલીની અંદર છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે અને અહીંયા બી દાદરા નગર હવેલી સેલાસની અંદર આ 3 દિવસનો મોદી ફેસ્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે એની શરૂઆત કરવામાં આવી છે, જે 3 દિવસ ચાલશે અને ભારત સરકારની, મોદી સરકારની જે સ્કીમો છે એની જાણકારી લોકો સુધી પહોંચાડવાનું કામ અહીંયા કરવામાં આવી રહ્યું છે. તો આપણે બધાએ એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કે પદાધિકારીને સૌને વિનંતી છે કે આપણે સાથે મળી અને આ સ્કીમને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે અને ગ્રામજનોને વિનંતી કે અહીંયા મોદી ફેસ્ટનો લાભ લે અને એના સાથે મળીને આપણી ભારત સરકારની જે સ્કીમો છે એનો ફાયદો ઉઠાવવાનો આપણે કામ કરવાનું છે. અમે આ મોદી ફેસ્ટમાં આવ્યા, બધી બહેનોને જાણકારી બી આપી કે 3 દિવસનો મોદી ફેસ્ટ છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજના, કૌશલ્ય વિકાસ યોજના, ઉજ્જવલા ગેસ અને જે તે અહીંયા જાણકારી અમને મળશે તે અમે બધી મહિલા મોરચાની બહેનો ગામડે ગામડે જઈને આ સ્કીમ પહોંચાડીશું અને આ કૌશલ્ય વિકાસ યોજના મતલબ ભાઈઓ બહેનોને એની જાણકારી આપીશું અને ગામડાની બહેનોને જે 10મું પાસ ફેલ જે પણ હોય તેમને કૌશલ્ય વિકાસ યોજનામાં જોડાવ અને તેના ટ્રેનિંગ ક્લાસ જે ચાલે છે એ ફ્રીમાં તમને શીખવાડશે અને ત્યાં રહેવા ખાવાનું બધું ફ્રી અને તેમાં જે મતલબ સારા ટકાએ પાસ થશે તેને એ જોબની બી ગેરંટી આપે છે. તો એ ગામડે ગામડે જઈને બધી બહેનોને અમે જાણકારી આપીશું અને હમણાં દીનદયાલ ઉપાધ્યાય શતાબ્દી 1 તારીખથી 15 તારીખમાં અમે જે બહેનો બધી જોડાયેલી છે તે અમે વોર્ડ વાઇઝ અમે ગામડાના બૂથ પર એ સ્કીમો આ બધી પહોંચાડીશું. 3 દિવસનો મોદી ફેસ્ટ જે છે તેની બી અમે જાણકારી આપીશું કે તમે ત્યાં જાઓ અને તમને ત્યાં મોદીની જે ઉજ્જવલા ગેસ હોય, મોદીના જે યોજનાઓ બહાર પાડેલી છે તેની તમને જાણકારી આપશે અને તેનો તમે બધા લાભ લો. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ખડકી હાઈવે પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યા યુવાનનું મોત. કલાકો સુધી ટ્રાફિક જામ, પોલીસ 1 કલાક બાદ પહોંચી. વાપી વિસ્તાર મેગા માર્ટ સામે ટેન્કર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવારનું કરુણ મોત. અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક ફરાર. મહારાષ્ટ્રમાં ચાલતા ખેડૂતોના લોન ઉપર વ્યાજ માફી માટે ચાલતા આંદોલનમાં વરસાદની કેરીની ટ્રકો અટવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વાપીમાં યુવકને ચોરીનો મોબાઈલ ખરીદવા ભારે પડ્યો. પોલીસે મોબાઈલ વેચનાર, ચોરી કરનાર અને ખરીદનાર 3 ઇસમોની કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.